બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કળશ લવાણા ગામે આજે ફાયર બ્રિગેડ દ્વારા આપત્તિ સામે લડવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘેલા લખમણાજી ગોળિયા પટેલવાસ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોને આગ, પૂર અને ભૂકંપ જેવી કુદરતી તથા માનવ સર્જિત આફતો સામે બચાવની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તાલીમ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારીઓએ વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કેવી રીતે લડી શકાય અને બચી શકાય તે અંગે ડેમોન્સ્ટ્રેશન સાથે સમજ આપી હતી। આ તાલીમમાં 120થી વધુ વિદ્યાર્થીઓ સહિત શાળા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય, શિક્ષકગણ અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અનાજી ઠાકોરે ફાયર બ્રિગેડનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રકારની તાલીમથી વિદ્યાર્થીઓને ગ્રામજનોમાં આપત્તિ સામે સજ્જતા વધશે અને કટોકટીના સમયે યોગ્ય પગલાં લેવામાં મદદરૂપ થશે।